ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતમાં ભારે વરસાદથી અસર પામેલા વિસ્તારોને પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. વડોદરા મહાનગરપાલિકામાં હજારો કરોડનું વાર્ષિક બજેટ આવે છે ટાઉન પ્લાનિંગ માટે, છતાંય ત્યાં જે શાસનમાં હોય એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર તમામ લોકો પોતાના ભાગે શું આવશે એમ બેસીને બધું ડિવાઈડ કરતા હોય છે. સાથે સાથે ત્યાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થયો છે એ લોકોએ પણ ત્યાં ખૂબ મોટી કાસો બનાવી દીધી છે, જ્યાંથી નદીનું વહણ હતું એને અટકાવીને એમના અવર જવર માટે બિન પરવાનગી ખાણ ખનીજ વિભાગ બધાને સાથે મિલીભગત કરીને આ ઊભું કર્યું છે. એના લીધે આખી વિશ્વામિત્ર નદી વડોદરામાં થઈને ગુજરી પસાર થયેલી છે. સાથે ભરૂચની વાત કરીએ, ભરૂચમાં ગયા વર્ષે પણ ખૂબ મોટી પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે પણ એ જ રીતે પૂરની સ્થિતિ સર્જાઈ ગયેલી છે અને કેડસામાં પાણી ભરાઈ ગયેલા છે. ત્યારે ત્યાં પણ કરોડોનું બજેટ આવે છે, પણ નગરપાલિકામાં વર્ષોથી સત્તામાં રહેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર બારોબાર બજેટનું સગે વગે કરવાનું કામ કરે છે. ત્યાં જે એમના ભાજપના લાગતા વળગતા બિલ્ડરો છે એ જે પાણી નિકાલની કાસો છે, નાળા છે, કોતરડા છે, એના પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો પણ કરી દીધેલા છે. એના લીધે પણ પાણી ખાટકી ગયેલા છે. એવી રીતના સુરતમાં પણ ખૂબ મોટું 10,000 કરોડનું બજેટ આવે છે, છતાંય ત્યાં ગટર કે નાળા કે કોઈ પણ જાતની વ્યવસ્થામાં ત્યાંનું ચૂંટાયેલી પાંખ આપતી નથી. એના લીધે આવી સમસ્યાઓ સર્જાય છે. ત્યારે આજે ભાજપના એક પણ ધારાસભ્ય, એક પણ સાંસદ કે એક પણ કોર્પોરેટર લોકો સાથે નથી. જ્યારે મત લેવાનો હોય ત્યારે લોકોની વચ્ચે આવે છે. પણ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે જ્યારે પણ લોકો મત લેવા આવે ત્યારે આ સ્થિતિને આગળ ધરીને એમની પાસે જવાબ માંગવાનો જનતા પણ જાગે, એ આપના માધ્યમથી જનતાને પણ અપીલ કરી.